આ ઇમરજન્સી રિસ્પોન્સ સેવાની શ્રેષ્ઠતમ કામગીરી અને સફળતાની પાછળ છે તેની માળખાગત સુવિધા, ટેકનોલોજી અને 2300 નિપુણ અને કાર્યદક્ષ કર્મચારીગણ 70,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ અત્યાધુનિક એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ERC નું ભવન રચાયું છે ત્રિત્વની વિભાવના પર. આધુનિક સિસ્ટમથી સુસજ્જ ERC, એમરજન્સી રિસ્પોન્સ, તાલીમ, મદદ માટેના સમગ્ર કાફલાનું વ્યવસ્થાપન વગેરે જેવી કામગીરી માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ સેવાના માળખામાં સામેલ છે સમગ્ર રાજ્યમાં ફેલાયેલી 450 હાઈટેક એમ્બ્યુલન્સીસ. આ પ્રત્યેક એમ્બ્યુલન્સ સુસજ્જ છે અત્યાધુનિક લાઈફ સેવિંગ સિસ્ટમ, સામાન્ય સારવાર માટે દવાઓ, આધુનિક સાધનો અને સંકટ સમયે ઉપયોગી વિશિષ્ટ ઓજારોથી, જેનું સંચાલન કરે છે તાલીમબદ્ધ પાયલટ તેમજ નિષ્ણાત એમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જે દર્દીની પ્રાથમિક સારવાર કરવા અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે જવાબદાર છે. એટલું જ નહીં, ERC દ્વારા પ્રત્યેક કેસની સ્થિતિની 48 કલાક સુધી માહિતી પણ રાખવામાં આવે છે. ERCના પાયામાં રહેલ છે ટેકનોલોજી, જેમાં સમાવિષ્ટ છે અત્યાધુનિક સિસ્ટમ્સ જેવી કે કમ્પ્યુટર કમ્યુનિકેશન ટૂલકિટ CCT, GIS, GPS એટલે કે જીઓગ્રાફિકલ પોઝિશનિંગ સિસ્ટમ, AVLT એટલે કે ઓટોમેટિક વ્હીકલ લોકેટિંગ ટેકનોલોજી, મોબાઈલ કમ્યુનિકેશન, વોઇસ લોગર્સ, સર્વર્સ, ડેટા નેટવર્ક તેમજ સેન્સ, રીચ એન્ડ કેર માટે સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સોફ્ટવેર. આપત્તિ સમયે આશીર્વાદ સમૂહ આ 108 નંબર એક ટોલ ફ્રી નંબર છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ ફોનમાંથી 108 નંબર જોડી શકે છે. રાજ્યના ખૂણે ખૂણેથી આવતા તમામ કોલ્સનું વ્યવસ્થાપન કઠવાડા, અમદાવાદ ખાતે આવેલા ERC દ્વારા થાય છે. જ્યારે કોઈ પણ કોલ ERCમાં આવે છે ત્યારે તેની 3 તબક્કાની સુગ્રથિત કાર્યવિધિ કે જે સેન્સ, રીચ અને કેર પર આધારિત છે તે ઘટનાના પ્રકાર અનુસાર તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર્સ કે પોલીસને રવાના કરે છે. વાસદ પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયો, એમાં એંગલ છાતીમાં વાગી. એક્સિડન્ટ સાઇટ ઉપર જ કોઈએ મગજ વાપર્યા બગેર એમનું એંગલ ત્યાં જ કાઢવાની કોશિશ કરી કે એમને ગાડીમાંથી બહાર કાઢવા માટે એંગલ જ બહાર કાઢી લઈએ તો ત્યાંનું ત્યાં જ પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે આજે કરવાથી એટલા જંગલમાં લાવે ક્યાંથી, પણ ઓજાર સાથે હોય એટલે ઓજારનો ઉપયોગ કરી અને એને જે કામ કર્યું એ બહુ સારામાં સારું કર્યું છે. હું પોતે ડૉક્ટર છું, પણ છતાંય એક ફાધર તરીકે મેં એને જ્યારે વાગેલું જોયું ત્યારે મને એમ થયું કે હવે આ એકદમ ક્રિટિકલ કેસ છે, પણ 108એ જે કામગીરી કરી એ બીજું કોઈ કરી શકે એમ હતું. આજે ગુજરાત સરકાર અને તેની આ પહેલ અનેક જિંદગીઓને બચાવી રહી છે, મૃત્યુને પડકાર આપી રહી છે, લોક કલ્યાણ માટે દ્રઢ નિશ્ચયી છે, 24 કલાક કાર્યરત છે, સંકલ્પબદ્ધ છે, સુસજ્જ છે, સફળ છે. નડિયાદ હાઈવે પર અમારો એક્સિડન્ટ થયેલો. રિક્ષા की हड़ताल थी वो टाइम पे, એકઈ બાજુ લઈ જાય એવું હતું નહીં. 108 ફોન કર્યો, 10 મિનિટની અંદર ગાડી આવી અને ગાડીમાં જતા ફાટકે ડિલિવરી થઈ ગઈ અને અમારા ઘરનાનો જીવ બચી ગયો. એક જીવમાંથી 2 જીવ બચાયા. ઘણી તકલીફો અમારા માટે, મજૂરિયા માણસ માટે દૂર થઈ ગઈ. તે બદલ હું 108 નો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગરીબો માટે વરદાન છે. સફળ છે અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સમયે 16 એમ્બ્યુલન્સ દ્વારા 62 કેસીસને મદદ પૂરી પાડવામાં. બિહારમાં આવેલ પૂર વખતે 82 કર્મચારીઓ સાથે 15 એમ્બ્યુલન્સ દ્વારા મદદ પૂરી પાડવામાં. અમદાવાદમાં લઠ્ઠાકાંડ સમયે 16 એમ્બ્યુલન્સ દ્વારા 234 કેસીસને મદદ કરવામાં. ફક્ત 30 મહિનાના ટૂંકા ગાળામાં 12,70,000 એમરજન્સી કેસીસમાં મદદ પૂરી પાડવામાં. કારણ કે 108 માટે આવનારો પ્રત્યેક કોલ એ ફક્ત એક નંબર નહીં, પણ એક જીવનને બચાવવાની અમૂલ્ય તક છે. અને ગુજરાતનો જનમાત્ર પણ જાણે છે કે તેના માટે આ નંબર તેની જીવાદોરી સમો છે. 108 માત્ર નંબર નહીં, જીવાદોરી.